તમે વિડીયો બનાવવાથી શરમાવો છો? નહીં શરમાવાનું. આમે તમારા ઘરે કોઈ આપી જવાના છે નહીં ને? તો પછી શરમાવાનું નહીં, તમે વિડીયો બનાવવાનું ચાલુ રાખો, હું તમને સપોર્ટ કરીશ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે મજામાં જશો. તો હમણાં યુટ્યુબમાં મારે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો ઘણા બધાના મને મેસેજીસ આવતા હતા કે તારે આટલા ટૂંક સમયમાં કેવી રીતે સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થઈ ગયા, ચેનલ બી મોનેટાઈઝ થઈ ગઈ છે. તો થેન્ક યુ સો મચ બધાને આટલો બધો સપોર્ટ કરવા માટે. તમારે પણ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવી હોય તો થઈ શકે છે, એમાં કંઈ મોટી વાત નથી. રેગ્યુલર વિડીયો અપલોડ કરો, સારા થંબનેલ બનાવો અને ક્લિયર વોઇસમાં વિડીયોનો વોઇસ એડિટ કરો એટલે તમારા વિડીયો પણ ચાલશે. તો મેં વિડીયો અપલોડ કર્યો તો એને આજે 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે. 1 વર્ષ ઉપર એકાદ મહિનો થયો હશે. અને મારે 1 વર્ષની અંદર, મતલબ કે 1 વર્ષ પહેલાં જ મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી. ચેનલ સ્ટાર્ટ કર્યાના પહેલાં 6 મહિના મેં કાંઈ જ કામ કર્યું નહોતું. એમાં હું બી સેડ સ્ટેટસ, આ તે ધાર્મિક વિડીયો બધું એવું લઈને અપલોડ કરતી હતી. કેમ કે 6 મહિના પહેલાં હું જોબ કરવા જતી હતી એટલે ત્યારે મારી પાસે ટાઈમ હતો નહીં. તો મેં બી એવી રીતે પહેલાં બીજાના કન્ટેન્ટ મૂકીને જ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી. પછી મને 2-3 જણાએ એવું કીધું કે યુટ્યુબ પર પોતાના વિડીયો અપલોડ કરશો, આપણા પોતાના કન્ટેન્ટ અપલોડ કરીએ તો વધારે સારું રહેશે. કેમ કે બીજાના વિડીયો અપલોડ કરવા એના કરતાં પોતાના વિડીયો અપલોડ કરીએ તો સબસ્ક્રાઈબર આપણે જલ્દીથી વધી શકે. તો પછી મેં કોમેડી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તો અત્યારે હું લિપસિંગમાં કોમેડી વિડીયો શોર્ટ્સ બનાવું છું અને એના કારણે જ મારે 1000 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. એમ કહું કે મારા જેટલા બી સબસ્ક્રાઈબર વધે છે એ કોમેડી શોર્ટ્સના લીધે જ વધે છે. વ્લોગ તો જસ્ટ હું ખાલી એમ જ બનાવી નાખું છું, કેમ કે યુટ્યુબ ચેનલ છે તો ક્યારેક આપણે વ્લોગ મૂકવા પડે, તો એટલા માટે જ હું વ્લોગ બનાવું છું. બાકી મારી ચેનલ જે બી ચાલી રહી છે એ કોમેડી શોર્ટ્સ વિડીયોના લીધે જ ચાલી રહી છે. તો હું તો તમને બધાને એ જ સજેસ્ટ કરીશ કે જેને બી ચેનલ સ્ટાર્ટ કરવી હોય તો જલ્દીથી તમે કરી શકો છો. તો 2026માં કંઈ જ વિચારશો નહીં, પોતાની નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરો. બીજા કોઈ માણસોનું વિચાર્યા વગર તમે તમારી ચેનલમાં વિડીયો મૂકવાનું ચાલુ કરો. બોલવાવાળા તો બધું બોલવાના જ છે, વિડીયો બનાવે છે, આ કરે છે, પેલું કરે છે. તમને તમારા ઘરનાનો સપોર્ટ હશે તો તમે 100% શ્યોરથી તમારી ચેનલને મોનેટાઈઝ ટૂંક જ સમયમાં કરી શકશો. પણ એમાં જે છે મેન ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરવા, ટાઈમ ટુ ટાઈમ વિડીયોનું અપલોડ કરવાનું રહેશે. કેમ કે આપણે ઘણા ટાઈમ પહેલાં ચલો એક ધારા અઠવાડિયું વિડીયો મૂકવી, પછી અઠવાડિયું ના મૂકવી, એવી રીતે ચેનલ ડાઉનમાં જતી રહેશે, એમ કે ચેનલ માઇનસમાં જતી રહેશે. ચેનલ ગ્રો કરવી હોય તો ટાઈમ ટુ ટાઈમ જે રીતે તમે વિડીયો અપલોડ કરતા હશો એ જ રીતે વિડીયો અપલોડ કરતું રહેવાનું છે. મેં બી વચમાં થોડો ટાઈમ ચેનલમાં વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દીધું તો મારી ચેનલ બી બહુ માઇનસમાં જતી રહી હતી. તેના કારણે અત્યારે મારા વિડીયોમાં વ્યૂઝ બી બહુ ઓછા આવી રહ્યા છે, કારણ કે હમણાં 3 મહિનાથી મેં કાંઈ ધ્યાન દીધું નહોતું. નહીંતર મારે અત્યારે 3000 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થઈ ગયા હોત. અત્યારે મારે 2969 જેવા સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે. તો 3000 કમ્પ્લીટ થવા આવ્યા છે. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને મારે જલ્દીથી 3000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય અને મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને મારે અર્નિંગ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો બધા મને પૂછી રહ્યા છે કયા વિડીયોમાંથી કેટલું ઇન્કમ આવી રહ્યું છે, કેટલા વ્યૂઝ પર પૈસા મળે છે, આ તે. તો મારે હજી કોઈ બી ઇન્કમ આવી નથી. સ્ટાર્ટ તો થઈ ગયું છે મારા વિડીયોમાં, પણ જ્યારે મારું યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ આવશે ત્યારે હું એનો પણ વિડીયો બનાવીને તમને લોકોને જણાવીશ કે મારે કેટલું પેમેન્ટ આવ્યું છે ને શું થયું છે, આ તે. તો એનો બી હું એક બ્લોગ બનાવીને અપલોડ કરી દઈશ, જેથી કરીને તમને બધાને જાણવા મળે કે મારે કેટલું પેમેન્ટ આવ્યું છે. તો કોઈ બી રાહ ના જોશો, જેને બી યુટ્યુબ ચેનલ બનાવી હોય તો જલ્દીથી ટ્રાય કરો. કેમ કે વિચારશો તો કશું જ નહીં થાય, કરવું પડે. લોકો તો વાતું કરવાના જ છે, આ કરે છે ને પેલું કરે છે ને, કોઈ આપણા ઘરે નાખી જવાનું નથી. જેમ કે પેલા માસીનો વિડીયો વાયરલ થયો હતો. તમે વિડીયો બનાવવાથી શરમાવો છો? નહીં શરમાવાનું. આમે તમારા ઘરે કોઈ આપી જવાના છે નહીં ને? તો પછી શરમાવાનું નહીં, તમે વિડીયો બનાવવાનું ચાલુ રાખો, હું તમને સપોર્ટ કરીશ. તો જે કોઈને બી નવી ચેનલ બનાવી હોય મને કમેન્ટ કરજો. બાય બાય ફ્રેન્ડ્સ, પછી મળીએ આપણે બીજા વિડીયોમાં.